જૂનાગઢની ભૂમિ તે સંતોની ભૂમિ કહેવામાં આવે છે, પરંતુ આ સંતોની ભૂમિ એક ટ્રેનના સ્ટોપથી વંચિત રહી ગઈ છે. હાલમાં ઉત્તર પ્રદેશમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે, ત્યારે આ મહાકુંભ મેળામાં જવા માટે વેરાવળથી 22 ફેબ્રુઆરીએ એક ટ્રેન રવાના થશે, પરંતુ આ વેરાવળથી બનારસ જતી ટ્રેનને રાજકોટ ખાતે સ્ટોપ આપવામાં આવ્યો છે, પરંતુ જૂનાગઢ ખાતે આ સ્ટોપ આપવામાં આવ્યો નથી. તેને લઈને જૂનાગઢના સ્થાનિક સંતો અને જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વેરાવળથી બનારસ જતી આ ટ્રેનને જૂનાગઢ સ્ટોપ આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. ગોકળભાઈ ચાવડા જૂનાગઢથી તો અહીં અવારનવાર રેલવે તંત્ર દ્વારા અથવા રેલવે વિભાગ દ્વારા જૂનાગઢને અન્યાયકારી વલણ અપનાવવામાં આવી રહ્યું છે. વેરાવળથી બનારસની એક ટ્રેન શરૂ કરવામાં આવી છે, જેનો હેતુ તો ખૂબ જ સારો છે, પરંતુ જૂનાગઢ માટે એ અન્યાય કરતા સાબિત થયો છે. કારણ કે જ્યારે પણ નવી ટ્રેન કોઈ પણ શરૂ થાય છે ત્યારે એ જૂનાગઢને અન્યાયકારી રીતે જ એ લોકો વલણ અપનાવી રહી છે. અહીં રેલવે સલાહકાર સમિતિ હોવા છતાં પણ અજાણી અગમ્ય કારણોસર એવો નિષ્ક્રિય હોય એવી પ્રતીત. જૂનાગઢની અંદર જૂનાગઢની ભૂમિ તપોભૂમિ કહેવાય છે. અહીંયા અનેક સિદ્ધો મહાત્માઓ દાતારો બી છે અને અનેક પ્રકારના ધાર્મિક સ્થાનો છે. પ્રકમાં ત્યારે વેરાવળથી બનારસ જતી ટ્રેન ને જૂનાગઢ જેવા સેન્ટરમાં જંકશનમાં સ્ટોપ ના હતી અને સીધું રાજકોટ, તો વેરાવળથી રાજકોટ જૂનાગઢના નાના સાધુ હોય, નાના મંદિરના સંતો મહંતો હોય, એ લોકો કેવી રીતે જાય? અને બનારસ તો તીર્થસ્થાન છે મોટું. અનેક હિન્દુ પરિવારો છે, એમને બનારસ કાશીમાં પોતાના પિતૃ પ્રબળ માટે જવાનું હોય, ફરવા જવાનું હોય કે ધાર્મિક ભાગવત સપ્તાહ ત્યાગ કરવાનું હોય, તો આવા સમયે જૂનાગઢ વેરાવળથી નાના સેન્ટરમાંથી સૌથી ગાડી સીધી રાજકોટ જાય તો જૂનાગઢના લાખો લોકોને, આજુબાજુના ગામડાની પ્રજાજનોને બહુ મોટું નુકસાન થયું છે. એટલે રેલવે મંત્રીએ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ અને રેલવે સહકાર સમિતિએ તાત્કાલિક વિચારણા કરી અને ખાસ તો વેસ્ટર્ન રેલવે જિલ્લા મેનેજરને અને પિયુષ ગોયલે રેલવે મંત્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક વેરાવળથી જૂનાગઢ જતી જે ટ્રેન છે બનારસની, એમાં વેરાવળ જૂનાગઢને ખાસ સ્ટોપ આપવામાં આવે. તારીખ 13ના રોજ પ્રયાગરાજમાં મહાકુંભ ચાલુ થવા જઈ રહ્યો છે. રેલવે મંત્રાલય દ્વારા 3000 સ્પેશિયલ ટ્રેન ચાલુ કરવામાં આવી છે આ કુંભ મેળાને લઈને. જે મેળા દરમિયાન 13,000ની ટ્રીપ કરશે, એને લઈને વેરાવળ બનારસ એક ટ્રેન ચાલુ કરવામાં આવી છે. જૂનાગઢ ઐતિહાસિક અને ધાર્મિક નગરી છે. અહીંના સંતો અને અહીંના સેવકોનો પણ એની સાથે જોડાણ છે, પણ એને જૂનાગઢમાં સ્ટોપ આપવામાં નથી આવ્યો. અહીંથી કોઈ સંતને કે સેવકોને જવું હોય તો અથવા વેરાવળ જવું પડે અથવા રાજકોટ, તો આ ટ્રેનને જૂનાગઢમાં સ્ટોપ આપવામાં આવે એના માટે લોકોએ પણ માંગણી કરવી જોઈએ, સંતોએ પણ માંગણી કરવી જોઈએ અને નેતાઓએ પણ આમાં ધ્યાન આપવું જોઈએ. મારું તો એવું કહેવું છે, દર વખતે ક્યાંક ને ક્યાંક જૂનાગઢને રેલવેને લઈને અન્યાય થયો છે. જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે, હવે ભાજપની સરકાર છે ત્યારે પણ મારું તો વ્યક્તિગત એવું માનવું છે કે સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ છે, સોમનાથથી 11 જ્યોતિર્લિંગની ટ્રેન દર મહિને હોવી જોઈએ. જ્યારે ભારત દેશની અંદરના મહાકુંભ મેળા 2025માં યોજાઈ રહ્યા છે, તો મહાકુંભમાં પહોંચવા માટે દરેક રાજ્યમાંથી નવી સુવિધા ઊભી કરવામાં આવી છે, જેવી રીતે ટ્રેન છે અથવા પ્લેન છે. તો દરેક વ્યક્તિઓને પહોંચવા માટેના એક સાધન છે, જે મેન વસ્તુ છે ટ્રેન. તો એ ટ્રેન અમારા ગુજરાત સૌરાષ્ટ્રમાંથી પણ નવી ચાલુ કરવામાં આવી છે કુંભ મેળામાં પહોંચવા માટે. તો એવી જ રીતે અમારા ગુજરાત સૌરાષ્ટ્રથી જે જૂનાગઢ જિલ્લા છે, જૂનાગઢ જિલ્લામાં સોમનાથથી ટ્રેન ચાલુ કરવામાં આવી છે ઠેઠ હરિદ્વાર સુધી તક પહોંચવા માટે. ટ્રેન ચાલતી આગળ વધે તો એમાં વચ્ચે સ્ટોપ આવે છે જૂનાગઢ, જ્યાં જૂનાગઢની અંદર એક સંતોની ભૂમિ છે, એક ભક્તોની ભૂમિ છે. તો એ જૂનાગઢની અંદર પ્લેટફોર્મ તો છે, પણ ટ્રેનને ઊભી રાખવા માટેના એને અંદર એ લોકો ભૂલી ગયા છે. એટલે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જૂનાગઢમાં તમે સ્ટોપ રાખો, કારણ કે જૂનાગઢ તો સંતોની ભૂમિ છે, જૂનાગઢ તો ભક્તોની ભૂમિ છે અને જૂનાગઢથી જ હજારોને તાદાદમાં લોકો ત્યાં ટ્રેનમાં બેસીને જવાના છે. તો જૂનાગઢના જે સ્ટેશન આવે છે એને શું કામે સામેલ કરવામાં નથી આવી? તો હું મહંત શ્રી સુખરામદાસ બાપુ, ખાખીમઢી રામજી મંદિર મેંદડાથી સરકારશ્રીને વિનંતી કરું છું કે તમે આમાં નિર્ણય લઈને અને જૂનાગઢ પ્લેટફોર્મને સામેલ કરો, તાકી અમારા જૂનાગઢ જિલ્લાના લોકો જૂનાગઢથી બેસીને
અને ત્યાં મહાકુંભમાં પહોંચી શકે. મિત્રો, વિચારવા જેવી વાત છે કે જુનાગઢને તમે બાકાત કરી દો, ટ્રેન તમે નવી ચાલુ કરો અને જુનાગઢમાં સ્ટોપ ન આપો, એ મોટામાં મોટી ભૂલ કહેવાય. આમ વેરાવળથી બનારસ જતી આ ટ્રેનને જૂનાગઢ સ્ટોપ આપવામાં આવે તેવી જાગૃત નાગરિકો અને સંતો મહંતો પણ માંગ કરી રહ્યા છે. આશિષ પરમાર, લોકલ 18, જૂનાગઢ.